જે ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુમણિયા હનુમાનજી મંદિર પાસેનો આ બનાવ છે. ગઈ તારીખ 27/5/2024ના રોજ ફરિયાદી અશોકભાઈ છે, એમને આ કામના આરોપીઓ, જેમાં ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી, ડોટર ઓફ અરવિંદભાઈ પરમાર, એણે ફરિયાદીને વોટ્સએપ કોલમાં લાલચ આપેલી કે તમે અમને 500ના દરની ચલણી નોટો આપો તો તમને 50 અને ₹100ના દરની છૂટી નોટો આપશું અને એની કમિશન પેટે 10 લાખના 10% અને 20 લાખના 20% એ રીતે લાલચ આપી અને છેતરપિંડી કરેલી. પ્રથમ ફરિયાદીને ₹2 લાખ અને ત્યારબાદ બીજી મુલાકાતમાં 4 લાખ એવી રીતે લલચાવી અને સામે પૈસા પણ આપેલા. પણ થર્ડ ટાઈમ જ્યારે ફરિયાદી જાય છે એમના અને બીજા સાહેદના પૈસા લઈને ટોટલ 63 લાખ બદલવા માટે આરોપીઓ પાસે જાય છે, ત્યારે આ બનાવ બને છે. ને એમાં ફરિયાદી અને સાહેદો પાસેથી આ કામના આરોપીઓ, જે લેડીઝ છે એ અને બીજા અન્ય 2 પુરુષ આરોપીઓ, એ ટોટલ 63 લાખ ચીટિંગ કરી અને બળજબરીથી કઢાવી ગયેલા. જે અંગે ઢસા પોલીસ સ્ટેશનમાં 12 જૂનના રોજ 406/420 IPC 384, 85, 686 વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ ઢસા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમારી કામે લાગેલી હતી અને તપાસ દરમિયાન અમને હકીકત મળેલી કે આ કામના આરોપીઓ, જેમાં ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી અને એની સાથેના 2 પુરુષ, જેમાં એક એનો પતિ છે હર્ષદ ઉર્ફે મુન્નો ભગવાનભાઈ ટાંક, જે પણ ગારિયાધારનો છે એ, અને બીજો વ્યક્તિ છે પૃથ્વીસિંહ વાઘેલા, જે સાણંદનો રહેવાસી. આ લોકો યુપીમાં હોવાની હકીકત મળતા પોલીસની ટીમે ત્યાં જઈ અને આરોપીઓની ધરપકડ કરેલી. હાલ આ આરોપીઓ પૈકી હર્ષદ ઉર્ફે મુન્નો અને પૃથ્વીસિંહ વાઘેલા બંને 18/7/2024 સુધી પોલીસ રિમાન્ડ પર છે અને તપાસ દરમિયાન આ આરોપીઓ પાસેથી પોલીસે 5 લાખ અને 20,000 રોકડા તેમજ ગુના સમયે આ લોકોએ વાપરેલ ગ્રે કલરની સ્કોડા કંપનીની 4 વ્હીલ કાર, એક નવી ફોર્ડ ઇકોસ્પોર્ટ 4 વ્હીલ કાર છે એ, 12 મોબાઈલ અને એક છરી, આટલી વસ્તુ તપાસ દરમિયાન કબજે કરવામાં આવી છે. વધુ તપાસમાં અન્ય 2 આરોપીના નામ પણ ખુલેલા છે, જે પણ પોલીસ તપાસ કરી રહી છે અને એમને પણ આ તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવશે. આરોપી વિરુદ્ધમાં કોઈ ઐતિહાસિક ગુનો? હા, આજે ધર્મિષ્ઠા ઉર્ફે ધમલી, એના વિરુદ્ધ 2018માં બાજુનો જ વિસ્તાર ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં આ જ રીતનો ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે. એમાં પણ હર્ષદ ઉર્ફે મુન્નો એની સાથે ઇન્વોલ્વ હતો અને આ જે ત્રીજો આરોપી છે પૃથ્વીસિંહ વાઘેલા, એના વિરુદ્ધ સાણંદમાં એક મારામારીનો અને એક પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે.